આ છે ઓબેરોયજી. એમણે પૂરું 1 વર્ષ ખર્ચી નાખ્યું પોતાના ઘરની સિક્યોરિટી સિસ્ટમ બનાવવામાં. એમને લાગે છે કે એમનું ઘર હવે સુરક્ષિત છે. આ છે આર્યન. એમના દોસ્તોને લાગે છે કે આર્યનનો ઇન્ટિરિયરનો ટેસ્ટ બહુ જ ડિઝાઇનર છે. હકીકતમાં આર્યનનું માનવું છે કે જેટલો ઓછો સામાન હશે ચોર એટલી ઓછી ચોરી કરી શકશે. કિયારા પોતાના ક્યુટ ડોગ કોકોને બહુ જ પ્રેમ કરે છે, પણ એને લાગે છે કે કોકોની જગ્યાએ કોઈ ટ્રેન ડોગ હોત તો એ વધારે સુરક્ષિત હોત. બિજોય એની મમ્મીને બહુ જ પ્રેમ કરે છે. જો કે બિજોય ઘણા વર્ષો પહેલા બહાર જતો રહ્યો હતો, પણ એ હવે રોજ એની મમ્મીને મળે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકે કે એ સુરક્ષિત છે. અને એની મમ્મી ફક્ત એક સાંજ આરામથી વિતાવવા માંગે છે. અનન્યા પોતાના ઘરની બહાર જતી વખતે સુરક્ષિત ત્યારે જ અનુભવે છે જ્યારે એ ઘરની લાઇટ્સ ઓન છોડી દે. પણ હવે વીજળીનું બિલ એના હાથની બહાર જઈ રહ્યું છે. સુરક્ષિત રહેવું આટલું મુશ્કેલ તો નહોતું હોવું જોઈતું. યેલ, સુરક્ષિત રહેવું છે સહેલું.